ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગંભીર આક્ષેપો કર્યા છે। પીસીઆઈના પ્રમુખ મોન્ટુ પટેલને લઈને શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। ભાજપના યુવા મોરચાના પદાધિકારી અને મોન્ટુ પટેલ વચ્ચે મિત્રતા છે તેવું શક્તિસિંહે જણાવ્યું। શક્તિસિંહે મોન્ટુ પટેલ અને બીજેવાયએમના પ્રશાંત કોરાટના ફોટા પણ દર્શાવ્યા છે। પીસીઆઈના મોન્ટુ પટેલ સામે 2 વર્ષ પહેલા જ ફરિયાદ પણ થઈ હોવાનું શક્તિસિંહે જણાવ્યું। કહ્યું કે 2 વર્ષ સુધી કોઈ તપાસ ન થઈ, 2 વર્ષ બાદ એફઆઈઆર દાખલ થઈ। કોર્ટે ઓર્ડરમાં સીબીઆઈ દ્વારા ધરપકડ ન કર્યાનો ઉલ્લેખ પણ શક્તિસિંહે કર્યો છે। સમન્સ પણ ન આપ્યાનો કોર્ટે ઉલ્લેખ કર્યો હતો। સીબીઆઈએ તપાસ બાદ પણ પૂરતા તથ્યો અને પુરાવા રજૂ કર્યા નથી તેવું શક્તિસિંહે જણાવ્યું। મોન્ટુ પટેલને મોટું કૌભાંડ હોવા છતાં પણ પ્રોટેક્શન મળ્યું હોવાનું શક્તિસિંહે જણાવ્યું છે। સીબીઆઈએ હાઈકોર્ટમાં જવું જોઈએ છતાં તપાસ એજન્સી ન ગઈ। મંત્રી નીતિન ગડકરીએ પણ આરોપીને સજા મળે તે માટે પત્ર લખ્યો હતો તેવું જણાવ્યું છે। फार्मेसी काउंसिल ऑफ इंडिया के प्रेसिडेंट गुजरात के मोन्टू पटेल, इसके खिलाफ ढेर सारे सबूत के साथ कंप्लेंट्स आई। सीबीआई को जब सौंपा, 2 साल तक कुछ नहीं, उसके बाद एफआईआर दर्ज की। सीबीआई ने इस मोन्टू पटेल को अरेस्ट नहीं किया। ये मोन्टू पटेल है और आप देखिए बीजेपी का स्टेट इंचार्ज यूथ डेवलपमेंट सेल, भारतीय जनता पार्टी यूथ मोर्चा गुजरात और फार्मेसी काउंसिल का चेयरमैन है। ये यूथ डेवलपमेंट करता है। करोड़ों रुपए कैसे कमाए जाते हैं भ्रष्टाचार से, वो भाजपा में युवाओं को सिखा रहा है। અને આજ અંગે વિગતો સાથે ન્યૂઝરૂમથી મારા સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, શક્તિસિંહ ગોહિલે પીસીઆઈના પ્રમુખ મોન્ટુ પટેલને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે, શું વિગતો છે? ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે પ્રમુખ મોન્ટુ પટેલ સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા એ અંતર્ગત સીબીઆઈમાં એફઆઈઆર થઈ અને એ પછી વિપક્ષ તરીકે આજે પ્રથમવાર શક્તિસિંહ ગોહિલે જે પ્રેસ કરી એમાં મોટા આક્ષેપો કર્યા છે। ખાસ કરીને મોન્ટુ પટેલને યુવા ભાજપના સાથે અને યુવા ભાજપના પ્રમુખ જે પ્રદેશના છે પ્રશાંત કોરટ સાથેના સંબંધોનો પણ એમણે ફોટોગ્રાફ દર્શાવ્યો છે। બીજું એમણે સીબીઆઈને પણ સવાલ કર્યો છે કે 2 વર્ષથી તપાસ માંગતા હતા। સંસદોમાં પણ કહેવાતું હતું, ઇવન જે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી છે નીતિન ગડકરીએ પણ આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગણી કરી હતી। તેમ છતાં તપાસ ન થઈ અને 2 વર્ષ પછી એફઆઈઆર દાખલ થઈ છે। સૌથી મહત્વની જો વાત હોય તો મોન્ટુ પટેલની જે લક્ઝરિયસ કાર નો પણ એક ઉલ્લેખ શક્તિસિંહ ગોહિલે કર્યો છે। આમ વિપક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલે મોન્ટુ પટેલનું કંઈ યુવા ભાજપ સાથેનું કનેક્શન ઉપરાંત પક્ષમાંથી હજુ સસ્પેન્ડ ન કર્યાનો પણ એમણે ઉલ્લેખ કર્યો છે। બીજું, જે માણસ સ્ટેટની ચૂંટણી નથી લડી શકતો ફાર્મસી કાઉન્સિલની, ત્યાં હારી જાય છે, એ નેશનલનો બન્યો અને ત્યાર પછી ફાર્મસી કોલેજનો એમણે વેપલો શરૂ કર્યો હતો અને 5,000 કરોડ અંદાજે નો જે ભ્રષ્ટાચાર છે એની એફઆઈઆરનો પણ એનો ઉલ્લેખ કર્યો। કોર્ટમાં સીબીઆઈ એમ કે એવું કહ્યું છે કે અમે ધરપકડ નથી કરી, એનો ઉલ્લેખ પણ શક્તિસિંહે ગોહિલે કર્યો કે કોઈ પણ એફઆઈઆર થાય તો તરત ધરપકડ થતી હોય તો આ કેમ નથી ધરપકડ થઈ, અને કોર્ટમાં પણ સીબીઆઈએ કબૂલ કર્યું છે। આમ મોન્ટુ પટેલનું ગુજરાત કનેક્શન, યુવા ભાજપ કનેક્શન અને જે ભ્રષ્ટાચાર થયો એ મહારાષ્ટ્રની કેટલીક કોલેજોમાં રીતસર પૈસા આપીને કોલેજો, ફાર્મસી કોલેજને મંજૂરી આપી, આ તમામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી જિજ્ઞાસા। ધર્મેશ, આભાર જાણકારી માટે।